જેસર સાવલી માર્ગ ઉપર અજબપુરા સિહોરાને જોડતો મેસરી નદી ઉપરનો તેમજ પ્રથમપુરા કરડ નદી પરનો બ્રિજ અશય ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સિહોરા અજબપુરાને જોડતો મેસરી નદી ઉપરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી અશય ખખડધજ હોવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। 24 કલાક દરમિયાન બ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે। બ્રિજની ખખડધજ થયેલી રેલિંગો લોખંડની ગરડો અને સહારે ટકી રહી છે। ખખડધજ બ્રિજને સિમેન્ટની પોલિશ મારીને સારો દેખાડવાની તંત્ર કોશિશ કરી રહ્યું છે। 24 કલાક ભારદારી વાહનોથી ધમધમતો બ્રિજ હાલક ડોલક અવસ્થામાં આવી ચૂક્યો છે। આખો બ્રિજ ઝૂલતો બ્રિજ હોય તેવું હાલે છે અને 4 વર્ષ પહેલા આ ખખડધજ બ્રિજના કારણે રાજ્ય સરકાર દ્વારા 17 કરોડ 75 લાખ 11,893 કરોડના ખર્ચે લગોલગ બીજો નવો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો અને તાબડતોડ તારીખ 22 જાન્યુઆરી 2021ના રોજ બાંધકામ શરૂ કરાયું હતું, પરંતુ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની તારીખ 21 જુલાઈ 2022 હતી। તે અવધિ પૂર્ણ થયે પણ 1 વર્ષ અને 7 મહિના ઉપરનો સમય થઈ ગયો છે, છતાં હજુ કામગીરી પૂર્ણ થઈ નથી। સ્થાનિક લોકો નવા બ્રિજની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે જૂના બ્રિજ ઉપરથી વાહનો પસાર થાય છે ત્યારે આખો બ્રિજ ઝૂલતો જણાય છે। બ્રિજ ઉપર વારંવાર અકસ્માતો સર્જાય છે અને 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે, છતાં હજુ સુધી નવો બ્રિજ ખુલ્લો મુકાતો નથી। આ તમામ સઘળી હકીકતથી તંત્ર વાકેફ હોવા છતાં બ્રિજની સાઇડ ઉપર લોખંડી એંગલો મારીને બ્રિજને ચલાવી રાખે છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ પુલ પર છેલ્લા 1 મહિનામાં 5થી વધુ અકસ્માતના બનાવો બની ચૂક્યા છે। જીવના જોખમે વાહનો પસાર થઈ રહ્યા છે તો શું તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવું સ્થાનિકો રોષે ભરાઈને જણાવી રહ્યા છે। અહીં આગળ અમે લોકો જોઈએ છીએ કે આજે મહિનાની અંદર 5 થી 6 એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટ એવો થાય છે કે જે ત્યાં આગળ તૈયારી ઓન ધી સ્પોટ ત્યાં આગળ મૃત્યુ થાય છે। તો તંત્રને અમારે એવું કહેવું છે કે આ જે પુલ અત્યારે નવો બની રહ્યો છે એને 1 વર્ષને 7 મહિના થઈ ગયા છે। એની અવધિ 1 વર્ષની અંદર પૂર્ણ કરવાની હતી, પણ આજે 1 વર્ષને ઉપર 7 મહિના થઈ ગયા છે, પણ એક કામકાજ હજુ પૂર્ણ નહીં થઈ રહ્યું। આજે એ કામ થઈ રહ્યું છે, એકદમ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે અને સામેવાળો જે બ્રિજ છે એ એકદમ ખરાબ હાલતમાં છે કે જેથી કરીને ઘણા બધા નુકસાન થાય છે અને અહીંયા આગળ ટ્રાફિક પણ એટલું જામ થઈ જાય છે કે 1-2 કલાક સુધી બંને સાઈડથી ટ્રાફિક જામ થઈ જાય છે। અને ઘણી વખત અમે લોકો જોઈએ છીએ કે અમે નોકરી કરનારા બધા લોકો જાય છે ત્યાં આગળ, તો એ લોકોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। આજે અજબપરાની વચ્ચે મેહરી નદીનો પુલ ખૂબ જ જર્જરિત અને ખરાબ હાલતમાં થઈ ગયેલો, ગમે ત્યાં તૂટી જાય એવો ખખડધજને હલતો થઈ ગયેલો છે। એટલે એ પુલ ઉપરથી બહુ ઉદલપુરથી કપચી ભરેલા મોટા હાઈવા, ઓવરલોડ ભરેલા ટરબાઓ અને વાહનો ઘણા બધા જાય છે, એટલે એનાથી અકસ્માત પણ બહુ થાય છે અને એ પુલ ઉપર અકસ્માતથી ઘણા બધા લોકો મૈયત થાય છે, સ્થળ ઉપર મૈયત થઈ જાય છે। અને 2-1 વર્ષથી બીજો એક 70 કરોડનો પુલ મંજૂર થયેલો છે, પણ એ પુલ પણ ઝડપીને એકદમ ધીરી ગતિમાં એનું કામ ચાલે છે, એટલે એ બનતો નથી અને આ તંત્ર એકદમ ધીરી ગતિએ કામ કરી રહ્યું છે અને અહીંયા જાનહાનિનું નુકસાન બહુ થાય છે। આ પુલ ઉપરને જર્જરિત થાય છે, મોટું નુકસાન થશે ત્યારે તંત્ર જાગૃત થશે અને આ વહેલી તકે આ પુલ બંધ કરીને નવો પુલ ચાલુ કરવો જોઈએ ને પેલો જૂનો પુલ છે એ પણ નવો બનાવવો જોઈએ અને ઊંચો બનાવવો જોઈએ, જેથી કરીને જાનહાનિ અને કોઈ સ્થળ ઉપર કોઈનું મૃત્યુ ના થાય।